ગાઈસ મામાની છોકરીને આપણે મીન્સ કે આપણી બેનને આપણે મૂકીને આવ્યા હતા. એના પછી ઘરે આવીને તમે જોયું છે કોઈ બીજો એક્સ્ટ્રા બ્લોગ બનાવ્યો નહીં, કારણ કે ગાઈસ તો રાતે 9:30-10 વાગી ગયા. માથું આપણને એકદમ એવું ચડી ગયું ને, તબિયત એકદમ ખરાબ થઈ ગઈ ને, કારણ મોબાઈલ જોવાનું મન થાય ને બહાર ચોક જવાનું મન થાય. જોઈએ જો થોડું ઘણી તબિયત સરખી થાય, માથું થોડું ઘણું ઉતરો તો બહાર જઈશું, બહાર બ્લોગ બનાવીશ. બાકી બ્લોગ ના બીજો બનાવી શકે એવો છે તો બસ દવા લઈને કે એવું ગમે તે લીંબુ પાણી પીને સુઈ જઈશ. મમ્મી પપ્પા એવું કે ઉપવાસ કરીને એના લીધે આવું થઈએ, એટલે મમ્મી કાલથી ખાવા ચાલુ કરે. બટ એવું તો કાંઈ નહીં, ભૂખના લીધે પણ અચાનક જ માથું ચડી ગયું ગઈશ, તબિયત ખરાબ થઈ એના લીધે. જોઈ જો ના જવાય તો બ્લોગ હું પૂરું કરી દઈશ. બાકી આજના દિવસમાં તમે જોયું મારી મામાની છોકરી મીન્સ કે મારી બંને બહેનો આવી હતી, એમને રાખડી બાંધી અને તિલક હતું.